ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા હતા 7:15 અને ધમુબેન પણ જો મસ્તીની લિપસ્ટિક કરી અને અમે નીકળી ગયા હતા ગામમાં જવા માટે. કેમ કે ગામમાં અમારા એક નણંદબાને જલ દેવા આવવાના હતા અને દેરાણી બેનના કરવાના હતા કંકુ પગલા. એટલે અમે સવારમાં વહેલા તૈયાર થઈ અને નીકળી ગયા છીએ ગામમાં. હાલો તો જો આપણે ગામમાં પહોંચી ગયા છીએ અને ગામમાં પહોંચી અને સીધું જ આપણે છે ને રસોડામાં હે ને બધું કામ છે એ ચાલુ કરી દીધું છે. અને જો રસોડામાં અત્યારે છે ને આ બધું શાકભાજી સુધારવાનું કામ હાલે છે. તો જો ટમેટા અને કાકડીની બધું સુધારી લીધું, કોબી સુધારી લીધી છે એટલી, અને આ થોડીક કોબી એટલી રહી છે. અને બાકી જો આમાં મરચાં છે ને એ સુધારવાના છે, એક એ બાકી રાખી દીધા છે. અને જો અહીંયા શાક ને ખીચડી ને એ બધું તૈયાર થઈ ગયું છે. અને આ કઈ કામ કરતા નથી. ચા નું અમારે કેવું પડે, જણું આવ્યા કોઈ તો ચા દઈ દે, બાકી બીજું કઈ કામ કરતા નથી. હાલો જો કંકુ પગલાની ને બધી તૈયારી થઈ ગઈ હતી, ડેકોરેશન બધું થઈ ગયું હતું. હાલો તો જો અત્યારે એને પૂરી વણવાનું કામ ચાલુ છે અને હારે એને વાતું ને ગપ્પા બધા મારે છે. એટલે વાતું લગભગ વધારે થતી હે ને પૂરી ઓછી વણાતી હે એવું કામકાજ ચાલુ છે. અને જો નવા કારીગર હે ને એ વિડીયો શૂટ કરે છે. જો નામ કરજો, આમ કરજો. કામે કરાવતા હતા પણ અમે ના પાડ્યો, એટલી જોડી તમારે કામ કરવાનું શું જરૂર છે? હાલો અહીંયા પૂડીયું બને હે. જો નેહાબેન પૂડી બનાવે. આ ઈલાને જો ઈલા કોઈ જ કરે, કેમ કે પૂડી વળતા આવડતી નથી. ધમુ પૂડીએ ખાવા માંડી. ત્યારમાં જરે ધમુ લઈ લીધી હો. હા અહીંયા આપણે એટલી જો એટલી બનાવી લીધી. જો એટલી બનાવી લીધી. ના આમ તો હું કઈ કરવા માંડી છે. જાય પૂડી તરાઈ હે. બેન રસોઈ કરવા માંડે. વાહ ભાઈ ઉફરે તો જો લેજો જરા. આ જો પૂડીયું કાપે. જો રાધુબેને કેવી પૂડી દઈ જો. રાધુની પૂડીયું તરવામાં સવાન તરવામાં નીમું બેન. અલા તરવામાં મેન કર દો યાર. જો પૂડીયું ને જો. પૂડીયું જવાની હોય ને તો એમ કહું ઈલાને જો. કેવી છે આપણે નહીં. હાલો તો આ બધું કામકાજ હાલે હે. રોવિના અને ધમુ બે હે ને ઊભી માથે ઊભી ઓર્ડર મારે અને ધમુ હે ને પૂડી જ ખાય છે. કયું નહીં બસ કર ધમુ અમાર વાહે વધવા દેજે. અને અહીંયા જો મરચાંનું કામ આવે છે, મરચાં કટકી કરે. આપણે હે ને ભજીયા બનાવવાના હે એટલે ધાણા ભાજી બધું સુધરાઈ ગયું. મરચાં એક બાકી હતા એટલે એ કટકી કરી નાખે. આ બધી ફૂઈ ભત્રીજી હે ને મંડાણી આ બધી મેચિંગ કરીને આવ્યા. પેલાથી હપીને જ આવ્યા હતા કે ખબર હે કેમ કચી આવે કચી નહીં આવે. આ ફૂઈ ભત્રીજી બધી મેચિંગ કરીને આવી હે. જોઈ લે વાતું પોઈરા હે બધા મેચિંગ કરીને હે મીમાર છે. હપ કે હપ. હાલો જો 11 વાગ્યાનો હે ને મુહૂર્ત હતો દાણો પહેરાવાનો એટલે અહીંયા બધા હે ને પૂરી વણતા હે ને બધું આ જો મૂકી અને જાય હે. અને આ બે છોકરીઓ બહુ કામની હે. હજી પૂરી તરે જો આ રોવીના તાઈમાં હાવ એવી કામની થઈ ગઈ છે. આજ તો ફૂલ થઈ ગઈ છે કામની તો છે. આજ તો બહુ થઈ ગઈ. બધી બાઈઓ એવી ગયું તો અહીંયા બેઠી હે. હાલો 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 જો મહેમાન છે એ બધા આવી ગયા હતા અને બધાએ ચા પાણી પી લીધા હતા. અને અત્યારે જો ઘરેણા પહેરાવાનું છે ને મુહૂર્ત હતું એટલે
મારા નણંદબાના સાસુમાં ને એ લોકો છે ને એને ઘેણા પહેરાવે છે, દાણો ને બુટી ને હાકરા ને એવું બધું પહેરાવે છે. અને એક ખુશી અમને હતી કેમ કે નણંદબાને જલ દેવા આવ્યા હતા એટલે એ વાતની અમને ખુશી પણ હતી. અને એક દુઃખ એ વાતનું હતું કે અમારા કાકીજી સાસુ જે છે એ અમારી વચ્ચે અત્યારે હયાત નહોતા એટલે એની અમને ખોટ પણ અત્યારે વર્તાઈ રહી હતી એટલે થોડાક બધા દુઃખી પણ થઈ ગયા હતા. હવે જો ગહેણા બધા પહેરાવી દીધા હતા અને હવે ફોટો શૂટિંગનું કામ હાલે છે એટલે અમારા નણંદબાના છે ને સાસુમાં બધા ઊભી ગયા છે. પહેલાં તો સાસુમાં બધા ગહેણા પહેરાવા આવ્યા હતા એટલે એ બધાને ફોટો છે પહેલાં ક્લિક કરી લીધો. એટલે આ બધા જો અમારા નણંદબાના છે ને સાસુમાં છે તો એ બધાનો ફોટો ક્લિક કરી લીધો છે. પછી જો નણંદબાને છે ને હેરાન કરવાનો થોડોક મોકો છે એ આપણે ગોતી લીધો અને નણંદબાને છે ને બધાએ ઘણી બધી મીઠાઈ છે એ ખવડાવી હતી. છતાંય મેં પણ છે ને એને આખો પેંડો છે એને ખવડાવી દીધો ને એને પણ પછી બાકી ના રાખ્યું, એને મને આખો પેંડો છે એ ખવડાવી દીધો. અને જો અમે બે દેરાણી જેઠાણી થયું, હવે નણંદબા એક ને અમે બે દેરાણી જેઠાણી માંડ આજે એને મોકો મળ્યો હતો એને હેરાન કરવાનો અમને બે. ત્યાર પછી જો મહેમાને છે ને અમને લોકોને મીઠું મોઢું કરાવ્યું, પેંડા ખવડાવ્યા અને અમે પણ એને મીઠું મોઢું કરાવી દીધું. અને પછી છે ને જો આપણે પાણી દેવાનું અત્યારે કામ ચાલુ હતું એટલે બધાને છે પાણી છે પીવડાવી દીધું. પેંડા બેંડા બધાએ ખાઈ લીધા અને પાણી પણ બધાને દઈ દીધું છે. અને હવે છે ને પાછો જો રસોડામાં જવાનો વારો આવી ગયો છે. હવે જો આરજી છે ને અહીંયા રસોડાનું ધ્યાન રાખીને બેઠા કેમ કે અમે લોકો છે ને વાં ગયા હતા ને એટલા માટે. હાલો જો ગયણા બહેણા પહેરાવાઈ ગયા અને આપણે પાછા આપણા કામ ધંધે લાગી ગયા હે. વળી પાછી જો થોડીક પૂરી વણી પુષ્પાબેન વણે હે. ઓહો ગોળે ગોળ જાય, નુકસાન નથી થતા, વાંધો નથી. અને જો થોડોક લોટ પાછો બાંધી આવી ઈલાબેન નો આજે વારો કાઢી લીધો છે. પણ અમે તો કઈ તમે બેહો, અમે બેઠા હે રોગા જોવું જોઈએ. તમે હાસુ હાસુ કઈ તમે જો આ ખુરશી ઉપર બેહો, અહીંયા તો અવાય નહીં આવે. તમે વાં ક્યાંક ખુરશી રાખીને પંખા નીચે અહીંયા બેહો. હા તે હાસી નો અરે અમે કરી લેવું. ત્યાં મૂક્યું હું તો કમાકડે આવીએ માથે. એક છોકરીનું ખાલું દેખાય વડી ના આવે ને એટલે એનું તો દેખાય જ ના દેખાય. બધા એમ કેતા ઈ આવે ને તો રેધી આવી જાય, વડી છોકરી ઘરની આવી જાય એટલે રેધી. હા એક ફૂઈ ન થાય, બે ના ખાલા એ બે ન દેખાય. જો વડામાં ચેક કરવા આવતા લાગે હું રાંધું હું નહીં. જો જો કેટલો કુઈગા કેટલે કુઈગું રાંધવાનું બધું. જો પૂરી તો હે ને બધી વણાઈ ગઈ હતી, હવે તરવાની બાકી હતી તો છેલ્લે છેલ્લે જો પૂરી તરવામાં આપણો હે ને વારો આવી ગયો એટલે આપણે હે ને અત્યારે જો પૂરી તરી હે. અને જો આ બધો દાયરો અહીં બેઠો હે, અડધા વાતું કરે અડધા ઊભા છે. પછી જો આપણે હે ને મસ્ત મજાની એક આઈટમ બનાવતા હતા જો ભજીયા. કેમ કે ભજીયા છે ને એ આમ ભજીયા વિના એમ કહે ને કે મહેમાની છે ને હાવ અધૂરી જ ગણાય. એટલે ભજીયા તો હોય જ લગભગ તો મહેમાન આવે એટલે આપણે છે ને ભજીયા અત્યારે કરવા માંડ્યા હતા. હાલો જો ભજીયાનો એના છેલ્લો ઘણો છે અને હું સ્વાતિ બે વાહે બધી વાહે રહ્યું ભાઈ, બાકી બધાએ જમી લીધું. અને હવે છેલ્લો લીધો લોટ છે એને થોડાક ભજીયા કરી નાખી પછી આપણે જમી લઈએ. અને અમારા વાહે છે ને જમવું બેને રહ્યા હે તો હું કે મારે નથી જવું, હું તમારે ભેગી જવું. નાનો ભજી તો મૂકી છેલ્લો ઘણો લાસ્ટ હવે પૂરું. જો આ છેલ્લો લોટ હતો ને તો ભજી છે ને હરખા મુકાતા નથી, આવા કર્યું પડે છે ને લોટે હાવ ઢીલો થઈ ગયો તો એટલે હરખા ના મુકાણા છે. શ્રીખંડ દેવા આપણી જ થાળી પેલા નાખ્યું. આ છોકરી મહેમાન કહેવાય એના પેલા નાખો. મહેમાનને પણ પીરસવા વરગાડી દીધા. બીજું તો શું કેવું અમારે કાં રાતું બે કેમ જો જમવા બેઠા અત્યારે પીરસી પૂરી શ્રીખંડ ને બીજું બધું આવે તો ઉતારી. જો તમો બેન તો હે ને જમવા માંડ્યા કેમ કે એને લાગી ગઈ હતી ફૂલ ભૂખ અને ઘણા બધા વાગી ગયા હતા ને મહેમાન છે એ પણ ઘણા બધા હતા એટલે. અને જો જમવામાં છે ભજીયા ચટણી શ્રીખંડ ને શાક ને પૂરી ને કાચું ને છાશ ને એવું બધું જમવાનું હોય. હાલો જમવા. જો આ પુષ્પાબેને રવિનાએ અને જો અહીંયા હે ને નીમું બેઠી એ બધી
થઈને ત્રણે થઈને જો એટલા વાસણ બધા જઈમાં ની બધા વાસણ કર્યા એની કેવી ડાઈ છોકરી હે જો હાલો જમી લીધું હવે અમારા ઓલા વાસણ બાકી રહી ગયું કે નહીં કરવાને પૂછતો અમે નહીં કર્યો અમે અત્યાર સુધી કર્યા હતા તો અમે અત્યારે સુધી રાંધતા હતા નહીં તો બધાને અમે બધાને છેલ્લે રહ્યા અમારે કરવાના હા હવે કઈ કામ મોકલે એમ જ નહીં ખાઈ લીધું ને એટલે મહેમાન ને જવાનો છેલ્લો ચા પાઈ જાય ચા ને ઉકળતા એટલી વાર લાગી એ ચાલુ એક નીંદર કરી લે મોટો સીલો નહોતો આ જેમ કે સીલો સા પીકો ને બહુ વાર લાગી અમારા આઈડિયા અને આઈડિયા તો કઈ છે હવે કેવો કામ આવે કામ તો આવી જાય નહીં થઈ જાય કામ તો હાલો ચા પીવા આવી જાય બધા આવડો ટોપ મૂક્યો એટલે જેમ પીવો એ આવી જાય જો કશે તા નહીં કીધું હા હાવ છેલ્લો પાછા જેથી આવે તેથી આજ નહીં આવે આજ પૂરું જો બીજા બધા મહેમાન તો વહી ગયા હતા ક્યારના અને ઈલાબેનને જાય છે આપણે દિશુભાઈને કહી દીધું બાય બાય અને આ બધા જો મહેમાનો ધીરે ધીરે જાય છે તમારે વહી જાવ અમારે મારું મન નથી ચાલે જવાનું પણ જાઉં તો જોઈએ હાલીએ જ નહીં તો મને તો રોકાવું કા તમો મને તો મૂવી ના ગમીએ ને હા જા નાનીમાં કંઈક સમજાવતા લાગે દિશુ હાલો જો બધા મહેમાન વહી ગયા હતા અને અમે બધા ઘરના વૈધા અને જો વાસણ ગણતરી હાલે તો હું થારી ગણે ભૂલી જવા જોજો ભૂલી ગઈ ને અમારા સાસુમાં જો થારી લોય હું એ લૂતી હતી હો એટલે આ હમણાં લોગ ઉતારું એટલે એનો મતલબ એવો નથી હું મારા સાસુમાં પાસે જ કામ કરાવું પણ હું એ લૂતી હતી અને જા સાહેબ હાવ નવરા બેઠા કોઈ એટલે કંઈ કામ કરતા નથી તમે ભાણા કરી લ્યો પછી અમારે જ કામ કરવાનું છે તમારે શું આ ગણવા લુવા નમી ઈ જ કર્યું કા કરવાનું છે આગળ મૂકવા જવું હા મૂકવા જાવું ખાલી એમાં શું હોય બર પડે વાહનમાં નાખીને મૂકી આવ્યો કાવડામાં મૂકવા જાવ એમાં શું બર પડે એક ખાલી આ વાટકા ગણી દીધા જો અને જો આ વૈધા ઘટા વાસણ છે ને અમારે બધે હવે બેસી ગયા અને વાસણ કરવાના હે અને જા પૂસાબેન છે ને એ વાસણ વિસરે હે હાલો જો હું ધમુ બેન બધા વાતો કરે ને અમે નવરા થઈ અને તમે ચાલો મમ્મી કે આપણે કાકરે રમી પણ આમ 5 કાકરા હોય ને એટલે 5 કાક કહેવાય કાદવ પાંચિકા રમી જો તમને બહુ આવડે હો એમાં માસ્ટર ભાઈ આવ થારીઓ ગણતા ભૂલાઈ જતી હતી પણ આવડે હે રમતા આમાં ભૂલ નહીં થાય જોજો જોયું ને જો બોલીને એટલે ભૂલી જ જાય બોલી એટલે ભૂલાઈ જ જાય બધાય રમતા જો એ નાનીમાં ને કે નાનીમાં તમે રમો જોઈએ કે તમારા જમાનામાં રમતા કે નહીં તો નાનીમાં કે આ અમારા જમાનામાંથી કે રમતા કુંડેડે રમતા ઘાસની બંગડી હોય ને કટકા નાખીને કુંડેડે રમતા અને મેં કીધું કે અમારા જમાનામાં કહે ને પગના હાકરા હોય ને હાકરા ઉતારીને કુંડેડામાં નાખીને કુંડેડે રમતા તો ધમુ કે અમારા જમાનામાં એ કે પાણકા નાખીને અમે કે રમતા અમારા જમાનામાં અમે રમી એમ ધમુ કે અમારા જમાનામાં અમે છે ને એ પાણકો નાખીને રમી વડામાં તમારા જમાનામાં તમે કુંડેડે રમતા કબીદાર રમતા વડામાં નહીં ને કબીદાર રમતા આમ કહીને કબી કે ધૂળમાં ગારો કે કોડા હોય ને એને ખોખડાવી અને આમ ધૂળમાં આમ ગાળીને કોડાને ખોખડાવીને પછી એમાં નાખે એને કબીદા કહેવાય અટાણે કોઈને ખબર એવી મને નથી ખબર પાંચિકા બરાબર વરસાદ વયો જાય બધા એમ કેતા હોય વરસાદ કે પાંચિકા રમે ને તો ઊંચો ચડી જાય હાસી વાત વટામાં જેઠ મહિના રમે ને એમ કે કાકરે રમવા તમારે હગો ઊંચો ચડી ગયો હા હવે હવે અટાણે કોઈ એમાં માનતા જ નથી પેલા બધા માનતા કે આ વરસાદ હવે માનતા નથી ને વરસાદ ગમે ત્યાં ખાબકી પડે હમણાં જ આવ્યો હતો જો ફાઇનલી એને બધું કામ થઈ ગયું હતું અને થોડીક વાર વાતું કરી અને પછી એને ગરમી ફૂલ હતી ને એટલે અમે બધા એને કુલ્ફી ખાધી
અને જો આ ધમુ મેને કુલ્ફી ખાવા માંડ્યા છે. અને જો વડામાં પણ હે ને બીજું તો કાંઈ બહુ કંઈ ખવાય નહીં, પણ આ કુલ્ફી છે એ ખાય છે. અને જો અહીં બધો દાયરો છે ને બધા અહીં કુલ્ફી ખાય છે અને વાતુન વડા કરે છે. હાલો અમારે જાવું ઘરે અને પુષ્પાબેનને કહી દઈ બાય બાય. આવો આવી જ જાય ને. અમાર સાસુમાએ પાછું આમંત્રણ આપી દીધું. બોલો બહુ નામે કરે. ના ના ઈ સરપ્રાઈઝ છે, ઈ નથી કહેવાનું કોઈને. હાલો જો આપણે છે ને ગામમાંથી આવતા રહ્યા અને હવે જો આ સવારનું બધું બિહાણ મૂકીને ગયા હતા ને અત્યારે આ પવન છે ને તે કચરો આમ ધૂળ બહુ બધી ઉડે એટલે આપણે મંજવારી કાઢી નીકળતા હોય તો અહીંયા કેટલી બધી ધૂળ ઉડી જાય. આ ઓવરમાં હજી ઓછી હોય, આ ઓવરમાં છે ને તો બહુ વધારે ઉડે. હાલો તો મંજવારી કાઢી લે. અને જો તમે પહેલા તો હાવ કપડા બદલાવીને આમ હાવ રેડી થઈ ગયા ને કે નવા કપડા છે ને જાજીવારી કે પહેરવા કે ના ગમે. ધમુ બેને છે ને જો કપડા બદલાવી લીધા. નહીં તો ફટાફટ કે નાઇટ ડ્રેસ કે ફટાફટ પહેરે. નવા કપડામાં જીન્સના બીન્સના હોય મજા ના આવે એટલે ફટાફટ કપડા આવીને પહેલાં તો કપડાં જ બદલાવ્યા એને, પછી કે બીજા કામ કરે કે. હાલો તો સવારના છે ને હીરાવાના જે પાણા હતા ને એ પાણા બધા એને અહીંયા જો પાણા કરી બધા અહીંયા હૂકવીને ગયા હતા. સવારના હૂકવીને ગયા હતા, અટાણે આવીને લઈ લગભગ એને બધામાં ધૂળ ચડી ગઈ. બાજરામાં નાખો ને એટલે એમ બધા એને લીમડો તોડી ગઈ. અમે તો એટલો જ તોડ્યો. હજી નાના કયો ના તોડે તેને ઘણો તોડી લીધો. જો નાના એટલો તોડી લીધો. એટલો લીમડો તોડ્યો બાજરા નાખીને એટલે ઈર ના પડે અને બાજરો બગડે નહીં એટલે આ લીમડો નાખીને એટલે ઠાર દઈ દઈ અને હવાર લીમડો નાખીને બાસકા ભર લે એટલે ઈ બગડે નહીં, ઈરું ના પડે, ઝારું ના પડે. બાજરો એને ચોખ્ખો થઈ ગયો અને આપણે ચોખ્ખો નથી કર્યો. ખોટું શું કહ્યું બધું જ્યાં તમું નાના એ ચોખ્ખો કર્યો છે બાજરો. એટલો ઘર પૂરતો હે ને બાજરો થયો. હાલવી આપણે કામ કરી લઈ. નાના એટલો બાજરો ચોખ્ખો ને એમાં થોડોક અમે પાક તો રાખીને વળી કહે કે મેં એકલા જ કર્યો. આવે થોડોક કરવા લાગી તો અમારો પાક દેખાય. આખું ચોખ્ખું તો એને જ કર્યું બધું. હા ડુંડા કાંપા એની ને બધું કર્યું. કાઢો એની ચોખ્ખો કર્યો. વાયુલો જો અહીંયા બધે જો આમાં એની ભૂકી રજ બધું આમ જો ઉડ્યું છે. વાહ. અને આપણે તો અહીં ખાલી આવી ગયા લીમડો ફેરવવા અને બસ બાસકા ભરાવા લાગી. હજી આમ કરીને આવે લીમડા જો નાના પાછો વળી એટલો લીમડો બીજેથી દોડી આવ્યા. આ લીમડામાં તો જો લીંબોડી છે. ક્યાં બતાવાલો? આ લીમડામાં લીંબોડી છે. થમુ તાર મામા હે ને લીમડો કડવો એમને આનું જ્યુસ પી જતા કા અરમાં તાવ બહુ આવતો ને એટલે પછી ને બહુ પાતા એટલે એમને પી જતા. ડાયરેક્ટ કડવું એમને આનું જ્યુસ બનાવે ડાયરેક્ટ એ જ્યુસ એમને કડવો પી જતા. હાલો તો જો અટાણે ખાલી લીમડો તોડી અને અહીંયા રાખી દીધો અને હવે અત્યારે છે ને આ બાજરાને અહીંયા ઠાર દઈ અને પછી સવારે એમાં લીમડો ફેરવ્યું પછી બાસકામ ભરવાના હે. લીલું વાઢીને આવે છે અને એને માલે નાખવાને પહેરને અને બળદને બધું કામ કરે કારણ તો આટા થાકી ગયા. થાકી ગઈ. જો નાના બધા માલ ને જો નાખી દીધું લીલું વાટી અને પછી જો ભી ને બળતું ને બધે નાખી દીધું. મને તો ભી છે ને ધમુ પાસે જ નથી જવા દેતી. પાણી પાવા નહીં નાખવા નહીં કિમે ભી પાસે ત્યાંથી નીકળવા નથી દેતી એની બાજુમાંથી. ટ્રાય મારવી તો મારી લે. અટાણે તો ભી છે ને ખાવાનું છે પણ આપણે છે ને દેખાડ્યું તમને ટ્રાય આપણે કરવી તો હે એકવાર આમાં વિડીયો લેવું હોય કે કેવી રીતના ભી માથા ઉલારે આપણે. કદાચ આપણે ઉલારજી વિડીયો ઉતારમ રહી તો. હાલો જો અત્યારે છે ને 7:30 વાગી ગયા અને આપણે છે ને રોટલીનો લોટ બાંધવા બેઠા હતા અને આપણે રહોડામાં આવ્યા ને તો કેરી દેખી ગયા કાંધમ
તો આમ કે કેરી છે ને પાકી ગઈ હતી અને વધારે પાકી જાય ને બગડી જાય એટલે આપણે છે ને ખાવા માંડ્યા કેરી. જો ધમું તો જો કેવી છે ધમું કેરી? બહુ મીઠી. મીઠી. મસ્ત મસ્ત ઘરના આંબાની હે ને તો બહારના બનાવી થોડી હોય. એટલે ઓલી ટૂંકમાં હે ને દવા નાખીને બધી દવા મૂકીને બધી પકવેલ હોય અને આ ઘરના આંબાની એમનેમ પાકેલી કેરી હોય ને એટલે મીઠી લાગે.